તો આપણે અત્યારે આવ્યા છે શમશાને. તો સમૂહ લગ્ન છે અત્યારે ફોર્મ ભરવાનું સારું છે બરાબર. તો એ ફોર્મ ભરવા આવ્યા છે. ક્યાં ગામના આવ્યા છે? રાજપરા. હા અત્યારે ફોર્મ ભરવાનું ઘણું ચાલુ છે અને અત્યારે રાજપરાથી ફોર્મ ભરવા આવ્યા છે. તણસા રાજપરા બરાબર ત્યાંથી ફોર્મ ભરવા આવ્યા છે. અને અમારા વિનુભાઈ છે, દીપકભાઈ છે, કાનાભાઈ છે, પછી આ ભાઈનું નામ શું છે? પપ્પુભાઈ છે, પછી આમાં કાનાભાઈ છે અમારે. તો મહેમાન આવ્યા છે, મહેમાનો માટે ચા બનાવે છે. અને ભાઈ દૂધ લેવા ગયા હતા તો દૂધ લઈને જવા પહોંચી ગયા છે. દૂધ તો અમારા બધા એના સેવકો અમારે પૂરેપૂરું મંડળ છે બરાબર. તો અત્યારે જો આ કાયદેસર શમશાનની અંદર જ આપણે અહીંયા આવ્યા છીએ. આ ભાઈ જો અમારા સેવાભાવી છે અને એની મહેનત અમારા પૂરેપૂરી છે બરાબર. કે આ ભાઈને દવા દૂધ લઈને બધા આવી ગયા છે સ્પેશિયલ ગાડી લઈને. અને અંદર મહેમાનો છે. આ હમું શમશાન છે જોવા આખી દૂધની થેલી એક અડધા લીટર એકલા દૂધની ચા બનાવવાની પાણી આમ જોવા. તો મહેમાનો અંદર બેઠા છે આપણે. તો પછી જો આ મેળીમાં સજાવું ને બધું સામું શમશાન છે જોવા. શમશાનની બાજુમાં આપણે સ્કૂલ કેરી ગાડી ઉભી છે. તો એ કેરી ગાડી ફરીને મહેમાન આવ્યા છે. કંઈક 4 કે 5 ફોર્મ ભરવાના છે બરાબર. તો એ રીતે ફોર્મ ભરવાનું અહીંયા ચાલુ છે અને મહેમાનો અહીં બેઠા છે. તો મહેમાનને આપણે બતાવી દઈએ બરાબર કે જો અહીંયા આપણે આ મહેમાનના ફોર્મ ભરવાના ચાલુ છે. અમારા વલ્લભભાઈ અહીં બેઠા છે ફોર્મ ભરવા. સમૂહ લગ્નમાં ફોર્મ ભરવા આવ્યા છે. બેન ને બધા બેઠા છે બધા. પછી આ મેળડીમાં સ્થાનક નહીં થાય મંદિર બરાબર. જો અહીંયા અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. આવું એક મિનિટ. જો આ બધા સેવકો છે એના બધા રાજ્ય પૂરેપૂરી મહેનત કરે છે. જો પાણી બાણીની ફૂલ સગવડ થાય એવા પછી આ ઝાડવાર એવું બધું.